ડરનું એક જ નામ આઈપીએસ નિલિપ્ત રાય. નાનપણમાં માતા પિતાનું માર ખાધેલો એ છોકરો કે જે કાયદાનો એવો દંડો બની ગયો છે જેનાથી ગુનેગારોને કંપારો છૂટી જાય. વિશેષ વ્યક્તિની વિશેષ કહાની સાંભળો વાત વિશેષ પર. નિલિપ્ત રાય જે 2010 બેન્ચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી. ઉત્તર પ્રદેશમાં જન્મેલા આ યુવાને ગુજરાત પોલીસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. દિલ્હીમાં અભ્યાસ કર્યો. ક્યારેય વિચાર્યું પણ નહોતું કે પોતે પોલીસ બનશે. ખાખી પહેરવી સહેલી છે, પરંતુ ખાખીને ઈમાનદાર રાખવી મુશ્કેલ છે. ગુજરાતમાં જ્યારે ઈમાનદારીની વાત આવે ત્યારે એક જ નામ ગુંજે છે, નિલિપ્ત રાય. 2010માં ખાખી પહેરી અને હિંમતનગરમાં ટ્રેનિંગની શરૂઆત કરી. એસીપી અમદાવાદ સિટી ક્રાઇમ, એસીપી સરખેજ, ડીસીપી ઝોન 7 અમદાવાદ, એસપી અમદાવાદ ગ્રામ્ય, એસપી સુરત, એસપી સ્ટેટ આઈપી, એસપી અમરેલી 4 વર્ષ, એસપી એસએમસી અને સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજીની ઓળખ ધરાવે છે. અમદાવાદ ગ્રામ્યમાં મળેલા મૃતદેહ કેસમાં ફક્ત ટેટુના આધારે આરોપીને પકડી બતાવ્યો. દારૂ, જુગાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓના દૂષણને મોટા પાયે કાર્યવાહી કરીને માફિયાઓની કમર તોડી આરોપીઓને સજા અપાવે છે અને પોલીસ જ જો ખોટું કરે તો પોલીસને પણ છોડતા નથી. મિલીભગત કરનારા અનેક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી જેમણે રેકોર્ડ બનાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા આ યુવાન આજે ગુજરાત માટે ખાખીનું ગૌરવ છે.